પેલા 2 જણા વોટિંગ હતું ઓલું આધાર કાર્ડ એનું પેલા કે નથી એટલે સાહેબે કીધું કે ભાઈ તમારું પ્રૂફ નથી કે હાલશે એટલે અમે નો કીધું હાલશે નહીં સાહેબ નથી બોલ્યો કોઈ સાહેબ બોલ્યા વોટિંગ વાળું કે હાલશે તો એ પાછો બહાર નીકળી પાછા પોતાનું આધાર કાર્ડ કાઢ્યું એટલે હું ઉઠીને આધાર કાર્ડ જોવા ગયો ભાઈ તમારું હોય તો જ તમારું હાલશે નહીતર નહીં હાલવા દો બરાબર બધી રાજકોટની ગાડીઓ હતી. હવે મારે તંત્રને એ કેવું છે કે આમ આદમી પાર્ટીનો બહારનો કાર્યકર છે પકડી બહાર કાઢો છો અને એ બધા રાજકોટ વાળા શું આટા મારે તો તંત્ર શું કરી રહ્યું છે? ગાડીઓ ભરતી વિસાવદરમાં બહારના લોકો મનાય જ છે. અમારો એક પણ સંબંધ નથી અત્યારે બહારનો મતદાર રહેવો જ ન જોઈએ. બહારનો મતદાર અમને કાઢ્યો એક પણ વાહન કરી નાખો બીજો બહારનો માણસ અહીંયા આવવાનો છે. પ્રોટેક્શન જોઈએ છે મારા માણસ બરોબર છે. અંદર કોઈ સાહેબ નો ભરવાનો નથી મને બની તો સાહેબ અહીં હાજર હોવા જોઈએ. કેટલા લોકો અંદર 4 જણા અહીંથી આખું ટોળું અંદર આવ્યું તો પોલીસ શું કરતી? વાત બરોબર છે. મને કંટ્રોલ મેં કીધું એમને મને ફોન કર્યો ચાર મેવાસા મિલાતી પેકેટ આપી બસ અહીં આવી ગયું ગાડી. તમે અહીં ક્યાં રહો છો? ડોનર સાહેબ પણ છે. તમે તો મને કઈ કીધું હવે ટૂંકમાં અહીંયા બુથ જોઈ કે કેવા તમે કેવા બેસે તો અહીં બુથ માં કરીએ એ જવાબદારી લોકો અંદર જતા રહે કોઈ બોલે નહીં પછી સાહેબ તમારું નામ છે? તમારી વાત સાચી છે. સ્વરૂપ આવ્યા છે અહીંયા છે કે મારે તો મતલબ તો સાહેબ અંદર જ ના જવા દેવા જોઈએ ને આટલા અમને ના જવા દે પણ મિત્રો સ્વરૂપમાં અમારી જગ્યા ઓળખતા હોય ને હા ગામે જે કોઈ તો બહારનો માણસ ગાડીઓ કેટલી હતી તમારા મંત્રી તમે ગાડીઓની બધી ગાડીઓ કટાઈ છે. કેટલી ગાડીઓ હતી? 10-12 ગાડીઓ સાહેબ મતદાન મથક પર આવી જાય. આ તો રોડ છે બાજુમાં તમે જોઈ એને બહાર કઢાવવા કરતા એની બધાની અટક કરવાની જરૂર હતી. કેમ આમ આદમી પાર્ટી વાળાને પોલીસ સ્ટેશન લઈને શું કામ મેડમ ની ડ્યુટી ક્યાં ગણે? જોનલ સાહેબ ભેગી છે. બરોબર મેડમ ક્યાં બેઠા હતા પણ આપણે જોનલ સાહેબ જુન્નર સાહેબ એનું લખાણ કરતા હતા બરોબર. એટલે જુન્નર સાહેબ આમાં કોઈ બાબતમાં જુન્નર સાહેબ ની કોઈ છે જ નહીં. પેલા અંદર બેઠા એ અધિકારીઓ કોઈ છે અમે અત્યારે બુથમાં હતું કોઈ 15 ગાડી આવી છે. તમે આવ્યા ત્યારે ગાડી ઉપાડી લેવાની ધમકી આપી દીધી. હવે કલાક કેડે પાછું હું કરશે શું જોવું થાય? કોને કીધું તમને? એ તો હતા જ નહીં. અમને ક્યાં ખબર છે? સાહેબ કીધું સ્ટાફને પૂછો. તમે ઉપરાળીઓમાં સાહેબ તમે ડ્યુટી હાજર પૈગે લાગીને પેલા કીધું મને કે પૈગે લાગુ બે જોડી તમે બહાર આવો નહીં આવું તો મને કે ઉપાડી લેવો અમે. તમે સાંભળો અમારે અહીંયા બરાબર છે. અંદર શું થાય છે ડિસાઇડિંગ નો બોલ તો તમારે જવાનું વાત કરાવી છે કરવી છે. કામ કરો જે અંદર આવ્યા મોટે શબ્દો બોલો એને કે મને બોલાવી અને અમારે એને વાત કરવી છે. રાત પડી મેં કીધું ના ભાઈ તમે બહાર નીકળો. અમે એને બહાર કાઢી દીધા. તમને કીધું કે બીજી એક વસ્તુ કહી દો. બહાર કાઢી દીધા તમે 15 ગાડીને બહાર કાઢી બધું રાજકોટનું પાર્સિંગ હતું. પોલીસની પહેલા જવાબદારી આવે કે એને સીધા ડિટેન કરવા. હું કામ વિસાવદરમાં હું કામ બેઠા છે? આ 15 ગાડી આવી બીજા ગામમાં જશે બીજા બૂથ ઉપર હાથ કરશે તો હું કોણ? રામેશ્વર અવતરિયા માટેની ગાડીઓ જાઉં છું. જવાબદારી કોને કેમ રામેશ્વર અવતરિયાની ગાડીઓ જાહે સ્થાનિક
તો કેને કેને આઈડી પ્રૂફ ચેક કરે? બે માણસો કેમ? અરે અમારે આવીને બધા કરે છે, હોટલે જઈને કરીએ છીએ બધા, પોલીસ હોટલે આવીને કરે છે, તો અહીંયા કેમ ન કરે? પડી ગયા સાહેબ, પ્રોટેક્શન આપીને જાજો, પ્રોટેક્શન આપીને જાઓ મને તો. પ્રોટેક્શન તો છે જ, હત્યાધારી યાર. હવે મને એનો ભરોસો નથી, એનો નથી મને ભરોસો. ભરોસો નથી એટલે નહીં, નહીં, નહીં. ભરોસો એવું ન હોય. આમાં અહીંયા આટલા બધા બૂથ છે, આપણે બધી જગ્યાએ બૂથ નાખેલો છે. થોડુંક પહેલા- આપણે જઈએ છીએ ને, નામ તો બરાબર મેં સરકારના એમાં જ્યારે એની પાસે બનાવ બન્યો ત્યારે ભાઈએ જે કંઈ પૂછ્યું હશે એના કારણે એને નથી વાત વાત કરવામાં ઈ છે ને મિત્રો, બધી બૂથની અંદરની વાત છે. પણ હવે કોઈ અંદર એન્ટર ન આપણે એનો પાછો લઈએ, તમે કહો તો આપણે પાછા જઈએ, એવું કંઈ નથી. હવે બસ પ્રોટેક્શન આપવા તમે કઈ અહીંયા ભાઈ એક આઈડી તમે આઈડી ચેક કરીને જવાનું હતું કોઈને વાત કરી દઈએ ભાઈ 20 ગાડી આવે તો પડી જાય આઈડી ચેક કરવી પડે ને પોલીસની બંદોબસ્ત છે જ છે અને એ લોકોને હવે હા, અહીંયા ખબર છે કે એ લોકો અહીંયા બોગસ કરવાની ટ્રાય કરવી પડતી, ગાડી ઉપર એક્શન લેવી પડે, ગાડી ગમે ત્યાં જાય. ગાડીમાં તમે કહો રાજકોટમાંથી ગુજરાતમાંથી કોઈ પણ જિલ્લા, એમને ખબર ન પડે કે આ વિસ્તારનું ગાડી આવે છે, બીજા જિલ્લાની ચેક કરી આમ આદમી પાર્ટીનો એક કાર્યકર ક્યાંક ખૂણામાં છે, ત્યાંથી પકડાઈ જાય છે પોલીસને, તો આ કેમ નથી પકડાતા? ખુલ્લા આમ રોડે ફરે છે. આઈડી ચેક કરવું પડે, કાગળો જોવો પડે કે રાજકોટથી બોલીને આવ્યું બધું જોવું પડે. પણ એ ચેક કર્યું, એમને ચેક કરી, તમે ચેક કર્યું 15 ગાડી? અને બધી ગાડીઓ 100 મીટર બહાર કરી છે, જાતે ના, 100 મીટર બહાર નહીં, ચેક કર્યું તમે. તમે અહીંયા આવી ગયા. સાહેબ, ચેક કરવી જોઈએ ને, એને કાઢતા પહેલા ચેક કરવી જોઈએ. તમે જુઓ ભાઈ, એક પણ ગાડી છે એમાં જુઓ. પણ એને કાઢતા પહેલા ચેક કરવું જોઈએ. ભાઈ તમે કોણ લોકો છો અહીંયા આવીને આ રીતે માણસો એક આઈડી છે. ત્યાં વાતચીત કરી ભાઈ, સાહેબ વાતચીત કરી. સાહેબ આ લોકો આ એક બૂથ નહીં આવું બધા બૂથ ઉપર આપણો જહાજ આપણે જઈએ છીએ, પાછળ જઈએ પાછું છીએ. તમે એને કાઢો વિશ્વાસ કાઢો આખા વિશ્વાસ તમે કાઢો પહેલા મને પ્રોટેક્શન આપીને જાજો. આ છે જ આપણે પ્રોટેક્શન. મને બીજા કોઈ અરે અમે તમે ચિંતા ના કરો, અમે છીએ પણ તમે કરીએ તમે. હું આવી આવું બરોબર? ચાલો. બધા સિવાય કોઈ નહીં. આ સભાના લોકો હતા, હજુ પણ ગામમાં છે, ઊભા છે. એમની હવે આવી અહીંયા આ બૂથ ઉપર આવી કોઈ પણ જાતની પેલું ન થાય અને આમને પોતાને પ્રોટેક્શન આપવા અને કોઈ પણ ઘટના બનશે તો હવે મને ધમકી મારી ગયા છે. અને હજુ પણ ગામમાં છે એટલે એને જે કંઈ તંત્ર જે છે. સાહેબ અમારે લેખિતમાં ફરિયાદ છે તમે લેખિતમાં આપી છે આ ફરિયાદ અમારે લેખિતમાં છે આની ઉપર અમારી જવાબદારી છે જે જોનલ તમે હાજર છો ત્યારે જોનલ તમને સોંપીએ છીએ કાર્યવાહી બીજા નંબરમાં સીસીટીવી ફૂટેજ અમે કઢાવવાના છે અમે મૂકશું એવું તે બીજા નંબરમાં સાહેબ શૂટિંગ તમે ત્યાં શૂટિંગ નથી થયું આ લોકો આવ્યો ત્યાં શૂટિંગ નથી થયું પછી સાહેબ બીજા નંબરમાં આ વ્યક્તિ મહિલાઓને પણ ગાળ્યું દીધી. ભાઈ કોણ આવ્યું હતું અહીં ગાળ્યું દેવા? કોણ આવ્યું હતું? પોલીસ વાળાએ ગાળ્યું દીધી. કોણ કાવાણી? કોણ? વિપુલ કાવાણી ભાજપ દારૂ પીને આવ્યો હતો અહીંયા અને શું કર્યું એને આવી? ટેબલ ફટકાવી નાખ્યું બધાને અને હરિજનની બાયું હતી બાયું બોલવા 100 મીટર બહાર ટેબલ હતો રાખ્યું હતું, 2 જણા બેઠા હતા, 2 જ ખુરશી હતી, છતાં પણ એમ કે તમે 200 મીટરની બહાર નીકળી જાઓ. 100 મીટરનો નિયમ છે તો 200 મીટરનો કમેન્ટ કહો તો તમે પરિપત્ર બતાવો. પરિપત્રમાં 100 મીટરનું જ છે. પણ આવું તંત્રએ કીધું કે વિપુલ કાવાણીએ કીધું? વિપુલ કાવાણીના કહેવાથી તંત્રએ કીધું, તંત્રએ વિપુલ કાવાણીએ તો ગાયલો બોલ્યા અને તંત્રએ કીધું 200 મીટરની કોઈ પરિપત્રમાં છે જ નહીં, 100 મીટરનું જ છે. 100 મીટરની અંદર જ કઈ ન હોવું જોઈએ, 100 મીટરની બહાર રાખી શકો તમે. એટલે આવી ભાજપ દાદાગીરી ઉપર ઉતરી આવી છે. દારૂ પી અને અહીંના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ કાવાણી ખુદ અહીંયા ગાળો બોલી ગયા છે અને અહીંયા ટેબલ જે કાંઈ હતા એ ખુરશીઓ ભાંગી નાખી છે અને દાદાગીરી કરી અને આગળના રસ્તે આગળ ગયા છે. 4 ગાડીઓ લઈ અને લુખા લઈને રખડે છે. અમારા ભાઈઓ હતી હા, બેનો એને ગાયું દીધી કોઈને ગાળ્યું દીધી? મોટર વાળા વિપુલ કાવાણીએ. વિપુલ કાવાણી જ હતો ને? ભાઈઓ બે રે અમારે ભાઈઓ બે રે અમે છોકરીઓ બે રે અમે બેનો બે રે દારૂ પીને આવ્યો હતો. હા કોણ દારૂ પીને આવ્યું હતું? પટાણમાં દારૂ પીને આવી ગયો હતો. એટલે આ ભાજપની તાનાશાહી, ભાજપ હારી રહી છે એટલે એને ખબર છે આ કિરીટ પટેલના પાગ્યા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહીંયા બધાને દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ એ જ જોવાનું છે. પ્રવીણભાઈ શું થયું ભાઈ? અહીંયા શું થયું? ઓલા ભાઈ ખાવાના આવે ને પાટા મારીને ગાળું કરીને ટેબલ ઘા કરીને વહી અને દારૂ પીને આવ્યો હતો. હા અટાણામાં દારૂ પીને આવી ગયો હતો. એટલે આ ભાજપના ગુંડાઓએ ગુંડાગીરી ચાલુ કરી દીધી છે. કાંઈ વાંધો નહીં, હું વિપુલ કાવાણીને ગોતું છું. ત્યાંથી ગયો કેમનો? કઈ બાજુ ગયો છે? મોટા હડમતિયા. પોલીસ વાળા પણ દાદાગીરી કરતા હતા. પોલીસ વાળા પણ 100 મીટરની બહાર હતા છતાંય કે 200 મીટરની બહાર રહ્યો. ભાજપના ઝંડા લાગેલા છે એને નો હટાવ્યા, અમને કે તમે હટાવી
આ ભાજપની ઝંડીઓ 100 મીટરની અંદર લાગેલી છે, ઈ એને વાંધો નથી. 100 મીટર બહાર જઈએ ને ગાયરું બોલે એટલે મહિલાઓ અહીંયા છે, મતદારો અહીંયા છે, વિપુલ ખાવાણી અહીંયા ગાળો બોલે છે. વિસાવડનું આ બૂથ છે. કોણ ગાયું બોલ્યું બેન અહીંયા? અહીંયા કોણ દાદાગીરી કરી ગયું, કોણ ગાયું બોલી ગયું, કોણ ગાયું બોલવા આવ્યું તો અહીં? હા. બેહવું હોય તો બહાર બેસો. 200 मीटर के बाहर जिसको मदद करनी वो कर ले. નિયમ મુજબ આલો ને, મદદ કરવાની થોડી વાત છે, કાયદા મુજબ આલવાનું. તમે શું કરો છો સાહેબ? આ શું છે? આ બધી એટલી બધી કાપલી આની પાસે એક પાસે એટલી બધી કાપલી કાથી લે? તમારી જવાબદારી શું છે? તમારી જવાબદારી શું છે? જવાબદારી આ અહીંયા પેલા તો તમે કરો બધું કરો. તમે બધું કરો પણ બહાર કરો. પણ બેન મારી વાત સાંભળો. લોકોને કચરો ન થાય. અને હવે કોઈ ના આવું. આ તો ભાજપનું કામ તમે ખુલ્લેઆમ અહીં અંદર કરી રહ્યા છો. આ શું વાત છે? અરે યાર કોઈ બૂથની અંદર આવું છે. કોઈ પણ કચરો ફેંકો હોય નો પણ કોણે તમને સત્તા આપી અંદર તમને મદદ કરવાની? અંદર તમને કોણે સત્તા આપી મદદ કરવા માટે? પ્લીઝ હવે આ વસ્તુ થવી ન જોઈએ. ખોટો ઉપાડો નહીં કરો. ભાઈ ઓબાળાની વાત નથી. આ વસ્તુ ફરી આપવી જોઈએ ભાઈ. જવાબદાર સોરી ભાઈ. તમે જાણો સભ્યો છો. હું થોડી કામ હા તો ઈ જ કરો. અહીંયા બૂથનું ટેબલ જે હોય એ બૂથદાન જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે મતદાન કેન્દ્રની અંદર ઘૂસીને અને ખુલ્લેઆમ મતદાન કરી રહ્યા છે. આજે આપણે જો આ બધી ચિઠ્ઠીઓ અહીંયા જોવા મળી રહી છે અને અંદર છે અંદર બેસીને અંદર બેસીને આ ચૂંટણી એજન્ટ છે. ચૂંટણી એજન્ટ જોવા જોઈ લો. ચૂંટણી એજન્ટ લાગશે કાર્ડ લાગશે. ચૂંટણી એજન્ટ છે. વેરીફાઈ કરો. ચૂંટણી એજન્ટ છે. વેરીફાઈ છે. કરો વેરીફાઈ. કામ છે તમે ડિસ્ટર્બ ન કરો. કરો વેરીફાઈ કરો. ચૂંટણી એજન્ટ છે. એમને નથી બહાર ચૂંટણી એજન્ટ ન જઈ શકે. કાંઈ વાંધો નહીં. ઉભા નહીં તો વેરીફાઈ કરવાનું તંત્રની જવાબદારી છે. તંત્ર જવાબદારી તંત્ર વેરીફાઈ કરે. હું ચૂંટણી એજન્ટ ન હોય મને બહાર કાઢે. બાકી એમને કોઈ નથી. હા કરો વેરીફાઈ. તમે કહો હું બહાર નીકળો ન થાય. આને પણ અહીં અંદર થોડું હોય પણ તમે બહાર કરો ને. તમને બધાને તો અમે આપણી નાખીએ મંડપ. વિસાવદરમાં અત્યારે ધુંબાડા ગામમાં થોડા સમય પહેલા એવી ઘટના બની કે 15 જેટલી ગાડીઓ આવી. એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા, કોઈના રાજકોટના પાર્સિંગ હતા. આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે બૂથ એજન્ટ છે એમને બહાર આવવા માટે કીધું. બૂથ એજન્ટે બહાર આવવા માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું. આ રીતની ધાક ધમકી કરવામાં આવી. અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી. છતાં પણ આવી ઘટના બની છે અને એના કરતાં પણ વિશેષ એ 15 ગાડી અહીંયાથી રવાના થઈ. અહીંયાથી વિરોધ થયો, 100 નંબર ડાયલ થયા. 15 ગાડી અહીંયા રવાના થઈ છતાં પણ પોલીસ તંત્રે ક્યાંના છે, કોણ છે, શું છે એ કંઈ તપાસ કરવાનો વિષય એમાં કંઈ એને રસ લીધો નહીં. એમને અહીંયાથી રવાના કર્યા. આ 15 ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની? એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને જે વિસાવદરની બહારના લોકો છે એને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે. અન્યથા આવનારા સમયમાં જે કંઈ પણ લીગલી ફરિયાદો કરવામાં જે વિભાગ ઉપર અને જે કંઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે. મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી
અધિકારનો ઉપયોગ કરેલ છે. વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ. એ દિશામાં આજે 157 ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે. કિરીટભાઈ, 2012 પછીથી તો ભાજપનું અહીંયા કોઈ કરતા કોઈ પ્રતિનિધિ નહોતા. આપ પૂરા મત વિસ્તારમાં ફર્યા છો, શું આપને પ્રતિભાવો મળ્યા? દરેક ગામડે ગામડે એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર 2.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે. એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે, દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું, નવા અમારા 3 ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા, પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુપરમાં છે એ રીતે લઈ જવો, સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજીરોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા, અમારા યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવી, આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ. ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે. આપણા પ્રતિસ્પર્ધીએ છેલ્લે જે હાથકંડાઓ અપનાવ્યા છે તેને કઈ રીતે જુઓ છો? રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે. આરોપ પ્રત્યારોપ થતા હોય, પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે. ઓકે.